અમદાવાદના નવાવાડા વિસ્તારમાં આવેલ ફુવારો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળ્યો। આ ફુવારાનું લોકાર્પણ 2009માં કરવામાં આવ્યો અને તે પછી આ ફુવારો થોડા સમય માટે ચાલુ રહ્યો અને પછી તે બંધ થઈ ગયો। ત્યારથી લઈને આજ સુધી આ ફુવારો બંધ હાલતમાં જ છે, કેમ કે આ ફુવારાને શરૂ કરવાને લઈને કોઈ કામગીરી કરવામાં નથી આવતી। તે એક મોટો પ્રશ્ન છે। સાથે જ આવનાર સમયમાં આ ફુવારો ક્યારે શરૂ થશે એ પણ એક મોટો સવાલ છે। જે તે સમયે ખૂબ મોટી ગ્રાન્ટ સાથે આનું બજેટ પાસ કરવામાં આવ્યું હતું, આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે હાલ આ ફુવારાની જગ્યા પાર્કિંગ સેન્ટર બની ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે। ફુવારાની અંદર ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે, ત્યારે હવે આના ઉપર કામગીરી ક્યારે થશે તે જોવાનું રહ્યું। અમદાવાદના નવાવાડા વિસ્તારમાં એક ફુવારો 2009માં સાંસદ કહી શકાય કે LK અડવાણીના ગ્રાન્ટમાંથી પાસ કરવામાં આવ્યો હતો અને જે તે સમયે મેયર કાનજીભાઈ ઠાકોર હતા, પરંતુ અત્યારે હાલ આ જે ફુવારો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે અને ફુવારાની આસપાસ ગંદકી પણ એટલા જ જોવા મળી રહી છે। કહી શકાય કે અત્યારે આ હાલ જ્યાં ફુવારો હતો ત્યાં અત્યારે હાલ પાર્કિંગના દ્રશ્યો સર્જાય છે। લોકો જેમને તેમ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે। 2009માં આ ફુવારોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પછી આ ફુવારો બંધ જ હાલતમાં જોવા મળ્યો છે। કેમ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી અહીંયા કરવામાં આવતી નથી તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। કહી શકાય કે ગ્રાન્ટમાં ખૂબ મોટું બજેટ આનું પાસ કરવામાં આવ્યું હતું, પરંતુ એ પછી આને લઈને કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। ફુવારાની અંદર પણ જે કહી શકાય કે ગંદકીના દ્રશ્યો છે ને આસપાસના વિસ્તારમાં પણ ગંદકી જોવા મળી રહી છે અને એ સમયે જે આનંદીબેન પટેલ છે તે પણ આ લોકાર્પણ સમયે ઊભા રહ્યા હતા અને ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કહી શકાય કે અત્યારે હાલ આજે બિનવિકસિત હાલતમાં ફુવારો જોવા મળી રહ્યો છે અને મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે તંત્ર દ્વારા ક્યારે આ વિષય ઉપર કામગીરી કરવામાં આવશે અને કહી શકાય કે આ ફુવારો ફરી ક્યારે શરૂ કરવામાં આવશે। આ ફુવારાનું લોકાર્પણ 2009માં કરવામાં આવ્યું હતું અને અત્યારે હાલ 2023 ચાલી રહ્યું છે। કહી શકાય કે આ ફુવારો થોડાક જ સમય માટે શરૂ રહ્યો હતો અને ત્યારબાદ તે બિનવિકસિત હાલત એટલે કે બંધ હાલતમાં જોવા મળ્યો હતો। કેમેરામેન હરીશ પારકર સાથે હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।